ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે અત્યારે 13મું ચેપ્ટર આલે છે અને એક પ્રશ્ન છે અહીંયા, આદર્શ વાયુનું દબાણ. હવે આપણે એક રૂમ વિચારો, આપણે જે રહી છીએ રૂમ વિચારીએ. એ રૂમની અંદરમાં હવા રહેલી હોય છે અને હવામાં અસંખ્ય અણુઓ છે. હવે વાયુ છે, ટૂંકમાં હવા છે, એ સમદ્વીપધર્મી છે. પછી ભાઈ હવામાં ઓક્સિજન હોય કે આ રૂમની અંદરમાં કાર્બન ડાયોક્સાઇડ ભર્યો હોય, નાઇટ્રોજન ભર્યો હોય, ગમે એ ભર્યું હોય, વાયુ છે એ સમદિગ્ધર્મી છે. સમદિગ્ધર્મીનો મતલબ કે એ પદાર્થના અણુઓ, એ વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા એ ગમે એ દિશામાં ગતિ કરી શકે. આપણને ખબર છે કે ધુમાડો આ રૂમમાં મૂકીએ, ધુમાડો કરીએ તો ધુમાડો આખા રૂમમાં ફેલાઈ જાય, બરાબર. તો અહીંયા આપણે એક મેં પાત્ર વિચાર્યું છે. પાત્રની અંદરમાં એક વાયુ ભર્યો છે. વાયુના ઘણા બધા અણુઓ મેં બ્લુ ડોટથી દેખાડેલા છે, પણ એક જ લાલ કલરના અણુને આપણે ધ્યાનમાં લેશું. હવે એ એરો માર્યો છે તો એ આ દિશામાં એટલે vx જેટલા વેગથી ગતિ કરે છે, તો x દિશામાં ગતિ કરે છે, x દિશામાં. તો y દિશામાં એના વેગનો ઘટક આપણે 0 લેશું. z દિશામાં એના વેગનો ઘટક આપણે 0 લેશું. v જેટલા વેગથી જ્યારે વાયુનો અણુ આ બાજુ જાતો હોય તો આ પાત્રની દિવાલ આરે ભટકાશે. પરિણામે અણુ દ્વારા પાત્રની દિવાલને વેગમાન મળશે અને દિવાલ દ્વારા અણુને વેગમાન મળશે. તો અણુના, તો આપણે પેલા અહીં લખશું કે vx જેટલા વેગથી ગતિ કરતો એક અણુ પાત્રની દિવાલ સાથે અથડાય છે તો એના વેગમાનમાં થતો ફેરફાર જોઈ લઈએ. ચાલો, તો વેગમાનમાં થતો દિવાલને વેગમાન મળે ને અણુને વેગમાન મળે. અણુને દિવાલ દ્વારા મળે ને દિવાલને અણુ દ્વારા મળે. તો વેગમાનમાં થતો ફેરફાર ખબર છે ને છોકરા? p2 - p1. p2 વેગમાનનું સૂત્ર કોને આવડે છે? વેગમાનનું સૂત્ર લાઈવ લેક્ચર નથી, નગર તો તમે કહેત કે સાહેબ mv. હા, સરસ. તો ચાલો, અણુનું દળ છે m અને કયા અક્ષમાં ગતિ કરે છે? x અક્ષમાં. તો એનો વેગ છે vx. હવે જ્યારે આ અણુ અહીંયા જાય છે અને ભટકાઈને પાછો રિટર્ન થાય ત્યારે એનો વેગ હશે -vx. એટલે આમ જ જાય છે હો. આ તો એરો મેં આમ દેખાડ્યો છે, જાય છે તો આમ જ જાય છે. એટલે -vx જેટલા વેગથી એ ગતિ કરે છે. તો અંતિમ વેગમાન એનું -mvx થયું અને પ્રારંભિક વેગમાન -m અને mvx. તો દિવાલને મળતું વેગમાન અથવા અણુના વેગમાનમાં થતો ફેરફાર 2mvx. આથી દિવાલને મળતું વેગમાન, ચોખ્ખું વેગમાન શું આવે? તો આપને ખબર છે કે +2mvx સાઈડ એટલું વેગમાન દિવાલને મળશે અને દિવાલ દ્વારા કોને એટલું મળશે, કારણ કે આનાથી તો વિરુદ્ધ જ હોય દિવાલને. હવે કઈક પાત્રની અંદરમાં આવા લાલ કલરના એક અણુ તો નથી કે જે x અક્ષ તરફ ગતિ કરતા હોય, બરાબર છે? રેડી? તો હું આ જે અંતર છે આખું એ ડેલ્ટા ટી લઈ લો છોકરા. આ જે અંતર છે એ ડેલ્ટા ટી લઈ લો, આવડું આ અંતર. ઈ સમય આપણે ડેલ્ટા ટી લેશું. આ ડેલ્ટા ડી લઈ લો, બરાબર. તો આપણી પાસે ડેલ્ટા ડી જેટલી એની આવી ગઈ અંતર અને ક્ષેત્રફળ છે a. તો કદ કેટલું થાય? તો કે સાહેબ ક્ષેત્રફળ ગુણ્યા અંતર, આ એનું કદ થાય. તો જો અહીં અથવા ધારો કે ડેલ્ટા ડી જેટલા અંતરે રહેલા બધા જ અણુઓ ડેલ્ટા, ધારો કે ડેલ્ટા ટી સમયમાં
ડેલ્ટા ટી સમયમાં પાત્રની દિવાલ સાથે અથડાય છે. પાત્રની દિવાલ સાથે શું થાય છે? અથડાય છે. રેડી? તો અંતર કેટલું કાપશે? વેગ છે છોકરા vx, અંતર કાપે છે ડેલ્ટા ડી, અથવા એમ કહી શકાય vx ઇન્ટુ ડેલ્ટા ટી. એમ કેવું કહી શકાય? તો કેટલું અંતર કાપશે? ડેલ્ટા ડી બરાબર vx ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપે. તો એનો મતલબ તો એમ થયો કે અહીંયા આટલા ડેલ્ટા ડી જેટલી એનું અંતર અને એ જેટલું એનું ક્ષેત્રફળ, તો એટલા જે ક્ષેત્રફળ ગુણ્યા અંતર કરવું એટલે મને કદ મળે. તો એ કદ કેટલું થયું? અહીંયા હું લખું તો કે a એટલે ક્ષેત્રફળ, અંતર એટલે vx ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા કદમાં જેટલા અણુ રહેલા છે બધા પાત્રની દિવાલ તરફ ગતિ કરતા હશે. તો હું ધારી લઉં avx જેટલા કદમાં, ધારો કે n જેટલા અણુઓ છે. n જેટલા અણુઓ છે. હવે આમાંથી મેં ન કીધું કે વાયુ છે સમદિગ્ધર્મી છે, અસ્તવ્યસ્ત ગમે દિશામાં ગતિ કરતા હોય, તો avx ડેલ્ટા ટી જેટલા કદમાં, દાખલા તરીકે મારો હાથ છે એટલા બે વચ્ચે જેટલા અણુઓ છે એ બધા અણુઓ x દિશામાં ગતિ કરેલા આ દિવાલ આરે ભટકાય. પણ હવે બધાય ના ભટકાતા હોય, ધારો કે એમાંથી અડધા જ ભટકાય છે કારણ કે અસ્તવ્યસ્ત દિશા છે, સમદિગ્ધર્મી છે, તો ત્યાંથી અહીંથી જાતા જાતા વળી પોતાની દિશા બદલી જાય. મનમોજીલા છે બધા, એને કોઈ રોકવા કે ટોકવા વાળું નથી. તો આમ જાતા જાતા પોતા આમે વારી લે. બરાબર? તો આપણે એવી ધારણા કરી કે આમાંથી ધારો કે અડધા અણુઓ એટલે કેટલા થયા? તો કે સાહેબ ટોટલ કેટલા અણુ છે? તો કે ભાઈ અણુની સંખ્યા જોતી હોય તો તમને ખબર છે આપણે આવું એક સૂત્ર આવ્યું હતું, સ્મોલ n બરાબર n ના છેદમાં v. બરાબર? ચાલો એક કામ કરીએ, આટલા જેટલા કદમાં રહેલા અણુઓની સંખ્યા, પેલા હું તમને આ મેળવી દઉં. અણુઓની સંખ્યા જોતી હોય તો આપણને સ્મોલ n નું સૂત્ર યાદ આવે. સ્મોલ n બરાબર કેપિટલ N છેદ v. તો કેપિટલ N આપણે અણુની સંખ્યા જોઈ છે, તો એકમ કદમાં રહેલા અણુની સંખ્યા ગુણ્યા v. v મોટો રાખવાનો. તો n એટલે તો કે n એટલે તો n જ, v એટલે કદ એટલે આવશે avx ઇન્ટુ ડેલ્ટા ટી. આટલા અણુઓની સંખ્યા આટલા કદમાં રહેલી છે. કેટલા કદમાં? તો કે a vx ડેલ્ટા ટી જેટલા કદમાં આટલા અણુઓ છે. હવે આમાંથી મેં ધારણા કરી, ધારો કે અડધા અણુઓ, આપણે જોઈ લાઈટ ક્યાં આવે છે? ધારો કે હાલ વાંધો નહીં, અડધા અણુઓ તો આવી જાય. અડધા અણુઓ દિવાલ સાથે અથડાય છે. અડધા અણુઓ દિવાલ સાથે શું થાય છે? અથડાય છે. તો હવે દિવાલ સાથે અથડાતા અણુઓની સંખ્યા. હવે આપણે લગભગ લાઈટ આવશે પણ આપણે ચાલુ તો છે ને, ચાલુ જ છે. હા જો છોકરાઓ લાઈટ આવે છે ને, હું બોલું છું લાઈટ આવે છે. હવે શબ્દ, હવે દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ અડધા છે, તો આના અડધા કરી નાખીએ તો 1/2 NaVx ડેલ્ટા ટી. એટલા અણુઓની સંખ્યા દિવાલ આરે અથડાશે. હવે એક અણુને લીધે કેટલું વેગમાન દિવાલને મળે છે? છોકરાઓ અહીંયા મેળવ્યું હતું આર્યું. દાખલા તરીકે ત્રિરાશિ માંડી, એક અણુ છે, એક છોકરો છે, એ દિવાલમાં ભટકાય છે તો 2 ન્યૂટન જેટલું અથવા 2 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ જેટલું વેગમાન છે એ દિવાલને આપે છે. તો એવા જ છોકરા, એના જેટલા જ છોકરા 50 છોકરા છે એ દિવાલને એટલું જ
વેગમાન આપતા હોય તો ટોટલ દિવાલને કેટલું વેગમાન મળે? તમે કહેશો કે સાહેબ 50 ગુણ્યા 2 એટલે 100. 50 ગુણ્યા 2 એટલે 100. એક અણુ કેટલું દિવાલને વેગમાન આપે છે? એક અણુને લીધે દિવાલને કેટલો વેગમાન મળ્યું? તો કે 2 mvx. તો આપણી પાસે કેટલા અણુઓ છે કે જે અથડાય છે? તો કે આ રહ્યા. તો દિવાલ સાથે દિવાલને મળતું કુલ વેગમાન, દિવાલને મળતું કુલ વેગમાન, દિવાલને મળતું કુલ વેગમાન જોતું હોય તો સ્મોલ p બરાબર એક અણુને લીધે મળતું વેગમાન, એક અણુને લીધે મળતું વેગમાન એને ગુણ્યા અણુઓની સંખ્યા જે ભટકાય છે એ અણુઓની સંખ્યા. તો અહીંયા આવશે 2mvx ગુણ્યા અણુની સંખ્યા 1/NaVx ડેલ્ટા ટી. બે કટ થઈ ગયા તો અહીંયા આવશે NMaVx ડેલ્ટા ટી. આ વેગમાન મળ્યું. બરાબર. આપણે તો દબાણ જોઈએ છે અને દબાણનું સૂત્ર આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા. બળના છેદમાં ક્ષેત્રફળ આવે. તો પહેલા આપણે બળ લઈ લઈએ. શું લઈ લઈએ છોકરાઓ? બળ લઈ લઈએ. તો બળ મેળવવા માટે શું કરશું? તો કે બળ મેળવવા માટે ન્યૂટનના ગતિના બીજા નિયમનું કથન છે ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા ટી. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ લાગતા બળનું મૂલ્ય આપે. તો ડેલ્ટા p અથવા p ની જગ્યાએ આપણે NMaVx ડેલ્ટા ટી મૂકી દઈ. છેદમાં ડેલ્ટા ટી આવે તો ડેલ્ટા ટી કટ થઈ ગયા તો તને બળ મળી ગયું NMaVx. n એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા, m એટલે દળ, a એટલે ક્ષેત્રફળ, vx એટલે x દિશામાં ગતિ કરતા અણુઓની ઝડપ. તો આપણને મળી ગયું દબાણ. હવે આની મારે કઈ જરૂર છે નહીં એટલે આને હું કાઢી નાખું. હવે મારે જરૂર છે દબાણની. તો છોકરાઓ દબાણનું સૂત્ર શું થાય? તો કે સાહેબ આગળ તો બોલ્યા બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ એમનું m, NMaVx ડેલ્ટા ટી કટ થઈ ગયા, છેદમાં આવશે a, તો a કટ થઈ ગયા. તો દબાણનું સૂત્ર મળ્યું NMaVx. પણ હજી અહીંયા આપણે કામ પૂરું થતું નથી. હજી અહીંયા આપણે કાંઈ કામ પૂરું થતું નથી. હવે આપણને બધાયને ખબર છે કે સાહેબ આ બધા અણુઓની ઝડપ શું સરખી હોય? આવો એક પ્રશ્ન આપણને થાય. કારણ કે વાયુના અણુઓ તો અસ્વ્યસ્ત ગતિ કરતા હોય. તો કે જો વાયુ બધાયને અણુની ઝડપ સરખી હોય તો ધુવાડો એક જ ફ્લોમાં જતો હોય, પરંતુ ધુવાડો આખા રૂમમાં ફેલાઈ જાય છે, હવા આખા રૂમમાં ફેલાઈ જાય છે. તો એનો મતલબ તો એવો કે બધા અણુઓની ઝડપ એક સરખી હોતી નથી. બધા અણુઓની ઝડપ એક સરખી હોતી નથી. તો અહીં લખશું કે વાયુ સમદિગ્ધર્મી હોવાથી તેની ઝડપ બધી જ દિશામાં એક સમાન હોતી નથી. એક સમાન હોતી નથી. પરંતુ જો તેનું સરેરાશ લેવામાં આવે તો એ આશરે બધાયની સમાન થાય. તો કઈ રીતના આવે? તો Vx બરાબર Vy બરાબર Vz. બરાબર. આપણે અહીંયા સરેરાશ ઝડપ હવે લખશું. એના પછીનું સ્ટેપ કરીને જ લખજો. મારે કઈ જગ્યા નથી એટલે મેં સરેરાશ લખ્યું. તો ટોટલ ઝડપ આખું જે પાત્ર હતું એમાં ઘણા અણુઓ x દિશામાં ગતિ કરતા હોય, ઘણા અણુઓ y દિશામાં ગતિ કરતા હોય, ઘણા અણુઓ z દિશામાં ગતિ કરતા હોય. તો બધા અણુની ટોટલ ઝડપ જોતી હોય તો આ રીતના મેળવવામાં આવે. સ્ક્વેરના રૂપમાં v² બરાબર vx² વત્તા vy² વત્તા vz². સ્ક્વેરના રૂપમાં મેળવવામાં આવે. પણ આપણે બધાયને ખબર છે કે આ બધાયની ઝડપ સરખી થાય, સરેરાશ ઝડપ બધાયની સરખી થાય. તો અહીંયા vx² મૂકી દઉં. રેડી. વત્તા vy² ની જગ્યાએ vx² મૂકી દઉં. વત્તા vz ની જગ્યાએ vx² મૂકી દઉં.
તો આપણને ખબર પડી ગઈ કે અહીં 3vx² આવશે, 3vx² આવશે, આપણને ઈ ખબર પડી ગઈ. તો આપણે vx² જોઈ છે છોકરાઓ, મારી માર્કર પડી ગઈ, કાંઈ વાંધો નહીં. તો vx² જોતું હોય તો 1/2, 3 ને ઓલી બાજુ લઈ જાઓ તો 1/2 3v² આવશે. રેડી ને? હા, અહીંયા vx² આવે. કા vx ગુણ્યા vx. જો અહીંયા જાઓ, મારી ભૂલ થઈ ગઈ છે, સોરી. હાથ જોડીને હું માફી માંગી રહ્યો છું બાળકો. તો અહીંયા આપણે vx² આવશે. તો આપણને vx² મળ્યું 1/3v². રેડી? લખી નાખો, પુશ કરી દઈ પછી ચેકી નાખીએ. रेडी बाड़को, आई एम कमिंग, मैं आ गया हूँ फिर से. तो अपनी पास હવે સૂત્ર આવી ગયું, P બરાબર n m 1/3v². હા, હવે જોજો n એટલે છોકરાઓ, તો કે n એટલે એકમ કદ દર્શાવે છે, એકમ કદ દીઠ અણુની સંખ્યા દેખાડે, એટલે એકમ કદ દેખાડે છે, અણુઓની સંખ્યા. અને m એટલે દળ. તો હકીકતમાં એકમ કદ એટલે કદ છેદમાં થયો, હા, અને દળ અંશમાં થયો. તો દળ ભાગ્યા કદ, આ ખ્યાલ છે ને, આના બરાબર આપણે n ના છેદમાં v લખી હકી. આ m ના m, તો દળના છેદમાં કદ એટલે સમગ્ર અણુઓની શું આવી ગઈ? ઘનતા. તો આપણને અહીંયા P બરાબર nm ની જગ્યાએ લખી શકાય 1/3 × v², પણ આપણે આમ લખશું 1/3 × v². ચાલો, તો આ રહ્યું આદર્શ વાયુ જે કોઈ પાત્રની અંદરમાં ભરેલો હોય. ભાઈઓ બહેનો, કોઈ પણ પાત્રની અંદરમાં આદર્શ વાયુ ભરેલો હોય તો એ આદર્શ વાયુ પાત્રની દિવાલ ઉપર આ દબાણ લગાડે. ઓકે, ચાલો, આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે લખશું. ચાલો, હું આ વિડીયો આપણે બીજો જ બનાવી નાખીએ.